ગુજરાત સાયન્સ સિટી ખાતે દેશના પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે 23 ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે 12 ઓગસ્ટથી શરૂ થયેલા સ્પેસ ફેસ્ટિવલનું પણ સમાપન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇસરો દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર 23 ઓગસ્ટ 2023ના રોજ સોફ્ટ લેન્ડિંગ થયું હતું, જે ઐતિહાસિક ક્ષણની યાદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ઓગસ્ટ 2024ના દિવસે સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી છે. તો ગુજરાત સાયન્સ સિટી ખાતે નેશનલ સ્પેસ ડે નિમિત્તે હેન્ડ્સ ઓન વર્કશોપ્સ, ઇન્ટરેક્ટિવ સેશન્સ, પઝલ ગેમ્સનું પ્રદર્શન, સ્પેસ ક્વિઝ કોમ્પિટિશન વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હેન્ડ્સ ઓન વર્કશોપમાં વિદ્યાર્થીઓને પેપર, ગમ વગેરે જેવું રો મટીરિયલ આપવામાં આવ્યું હતું, જેના થકી વિદ્યાર્થીઓએ એસ્ટ્રોલેબ, મંગલયાન રોકેટ, સ્પેસ શટલ, હેંગિંગ સોલાર સિસ્ટમ, આર્યભટ્ટ ઉપગ્રહ વગેરેની પ્રતિકૃતિ બનાવી હતી અને તેના થકી વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો અંગે માહિતી મેળવી હતી. તો CCL IIT ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવાડવામાં આવ્યું છે, જેમાં પેપર અને ગ્લુના ઉપયોગથી રોકેટ બનાવી તેને પાઇપ અને બોટલની મદદથી કઈ રીતે ઉડાવવું તે શીખવવામાં આવ્યું છે. ઇન્ટરેક્ટિવ સેશનમાં બ્લેક હોલ, તારામંડળનું જીવનચક્ર અને ઉત્ક્રાંતિ, ચંદ્ર અને સૂર્યગ્રહણ પાછળના કારણો, રોકેટનો ઇતિહાસ, ભારતનું અવકાશ મિશન, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ વગેરે જેવા વિષયો અંગે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઇન્ટરેક્ટિવ સેશનમાં વિદ્યાર્થીઓને ભારતના મૂન મિશન, ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી, જેમાં ભારતનું ચંદ્રયાન 2 મિશન કઈ રીતે નિષ્ફળ નીવડ્યું અને ત્યારબાદ ઇસરોએ હિંમત ન હારી અને ફરી થોડા જ સમયમાં ચંદ્રયાન 3 મિશન હાથ ધર્યું અને તેમાં ડિઝાઇન સહિત કેવા ફેરફારો કરવામાં આવ્યા અને 23 ઓગસ્ટે લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગ સાથે ભારતે ઐતિહાસિક સફળતા મેળવી વગેરે વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. સહભાગી વિદ્યાર્થીઓને હોલ ઓફ સ્પેસની ગાઇડેડ ટૂર કરાવી અને જુદા જુદા પ્રદર્શનો વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આઈમેક્સ થિયેટરમાં ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન બઝ એલ્ડ્રિન ઉપર બનેલી 3D ફિલ્મ વોકિંગ ઓન ધ મૂન બતાવવામાં આવી હતી. સાથે સાથે પઝલ્સ અને ક્રેઝી સાયકલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેશનલ સ્પેસ ડેની ઉજવણી સાથે ગુજરાત સાયન્સ સિટીમાં સ્પેસ ફેસ્ટિવલનું પણ સમાપન થયું હતું, જેમાં આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.